અને કવાંટ બોલાય કે કોંટ બોલાય? કવાંટ. કવાંટ. આ રસ્તો આજે મને લઈ જશે હાફેશ્વર, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની અંદર નર્મદા ડેમનું જે કેચમેન્ટ એરિયા છે એની અંદર ડૂબમાં ગયેલું મંદિર, શિવ મંદિર, એ જ હાફેશ્વર. અને હાફેશ્વર જોવા માટે હું પહોંચી ગયો છું, પણ રસ્તામાં મને ઠેક ઠેકાણે અહીં આગળ નર્મદા કેનાલનું એક નેટવર્ક દેખાયું. અને એ નેટવર્કની અંદર પણ અજબ ગજબની દુનિયા જાણવા જેવી છે. અહીં આગળ જાદુ એવો કર્યો છે ને ટેકનોલોજીએ. કહેવાય છે કે આ નર્મદા કેનાલ એ ગુજરાતની જીવાદોરી સમાન છે. હું જ્યારે નાનો હતો ત્યારે અવારનવાર વાંચતા કે નર્મદા કેનાલ અને એનું પાણી વહેતું થશે અને ગુજરાત સમૃદ્ધ થશે. ગુજરાત તો સમૃદ્ધ થયું જ છે નર્મદાના પાણીથી, પણ નર્મદા કેનાલની અંદર ઠેક ઠેકાણે ટેકનોલોજીનો એટલો જબરજસ્ત ઉપયોગ કર્યો છે. આ મેપની અંદર દેખાય છે એ પ્રમાણે નદી પણ વહે છે અને એ નદીની નીચેથી નર્મદા કેનાલ પસાર પણ થાય છે. અહીં આગળ હું નર્મદા કેનાલ સામે ઊભો છું અને આ જે દિવાલ દેખાય છે ત્યાં આગળ નર્મદા કેનાલ પૂરી થાય છે. આ નદીની નીચેથી એની પાણીનું વહેણ ટેકનોલોજી દ્વારા વહાવવામાં આવ્યું છે. આ ગુજરાત રાજ્યનો મેપ છે અને નર્મદા કેનાલ ક્યાં ક્યાં પાણી પહોંચાડે છે એનો આપણને આછો પાતળો અંદાજ આવે છે. અને નર્મદા કેનાલમાં મેં કહ્યું એમ નદીની નીચેથી પાણીનું વહેણ કર્યું છે તે છેક અહીં આગળ કેનાલ ફરી પાછી પોતાના મૂળ સ્વરૂપે વહે એ રીતે પાણીને પાછું છૂટું મૂકવામાં આવે છે. આવા તો ગુજરાત રાજ્યમાં નર્મદા નદીના ઉપર ઓછામાં ઓછા 20 કરતાં પણ વધુ નદીની નીચેથી પાણીને અંડરગ્રાઉન્ડ વહેવડાવવામાં આવ્યું છે. આટલો બધો આપણું મગજ અચંબિત થઈ જાય એટલો મોટો આ પ્રોજેક્ટ છે. અહીં આગળ મેં દ્રોણ ઉડાડવાની કોશિશ કરી પણ એ શક્ય નથી બન્યું. ઓથોરિટી દ્વારા દ્રોણ બ્લોક કરવામાં આવ્યું છે અને એટલે જ હવે હું અહીંથી આગળ જવા નીકળું છું. જીવનમાં કેવો ઠહેરાવ જોઈએ ને એ બસ ખાલી આ જોઈને મને ખબર પડી. હું વધુ નહીં બોલું, ખાલી સાંભળો. મારે એક પ્રશ્ન એ હતો કે આને કવાંટ બોલાય કે કોંટ બોલાય? કવાંટ. 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 અચ્છા અચ્છા. કવાંટ થી કડે પાણી. હા. કડે પાણી થી હાફીસર. ઓકે, કડી પાણી ને હાફેશ્વર. હા. અને આપણે આજે ઉભા ગુજરાત. હા, ગુજરાત. પછી હમણાં જે દ્રોણ ઉડાડ્યું એ મધ્યપ્રદેશમાં જઈને આવ્યું. અહીંથી આ બાજુ ગયે ને હા હા એ મધ્યપ્રદેશ. અચ્છા અચ્છા. અને આ બાજુ જોઈએ તો મહારાષ્ટ્ર. હા ના, હા આ બાજુ જાય ને તો નર્મદા પેલી બાજુ જાય ને ડેમ થી આગળ હા હા તો મહારાષ્ટ્ર. એ મહારાષ્ટ્ર આવ્યું. આ બાજુ આવ્યું એ મધ્યપ્રદેશ અને આ ગુજરાત. ગુજરાત. વાહ. અને હાફેશ્વરમાં મંદિર જે છે એ પાણીમાં ડૂબેલું હોય છે? ના, એક તો પેલો જૂનો ડૂબી ગયો. હા હા હા. નવો બનાવ્યો છે ને. અચ્છા, એટલે અત્યારે જૂનું દેખાય ખરું? ના રે હમણાં ના દેખાય, પાણીમાં ડૂબમાં જાય એટલે અત્યારે જે છે એ બહાર દેખાય. હા. સરસ.
તો પાણીમાં ચોમાસામાં રસ્તો ચાલુ હોય કે બંધ હોય? ના જાય ને, નાવડામાં જાય તો જવાય. નવડામાં જાય તો જવાય. એટલે અત્યારે મારે મંદિરે જવું હોય, હા તો નાવડામાં જવાય. નવડામાં જવાનું? તો આ સૂરજ આથમી જશે, મોડા પડીશું અમે. ના જવાશે? જવાશે એમ? જવાશે. ચાલો તો જઈએ અમે, મળીએ. હા. મારા ઘરેથી આજે હું 4.5 કલાકનું ડ્રાઈવ કરીને ગુજરાતના સૌથી છેડે કવાંટ અને કવાંટથી 20 કિલોમીટર દૂર હફેશ્વર મહાદેવ છે, અને એ હફેશ્વર મહાદેવનું મંદિર જોવા માટે અમે પહોંચી ગયા છીએ. મંદિર હજુ થોડું દૂર છે, પણ અમને રસ્તામાં એક આ સરસ સૈનિક લુકઆઉટ પોઈન્ટ જોવા મળ્યો, એટલા માટે હું થોડી વાર માટે અહીં આગળ ઊભો રહી ગયો છું. અને અહીં આગળ ઊભો રહીને પહેલો વિચાર એ આવ્યો કે 4.5 કલાકથી હું ડ્રાઈવ કરું છું, એનો થાક બસ આ જોતા જ ઉતરી ગયો. સાડા 4 કલાકની જર્ની. ગૂગલ 3 કલાક બતાવતું હતું, પણ અમે એક જગ્યાએ જરા એક એક્ઝિટ ચૂકી ગયા, એટલે નાના નાના ગામડાઓનો રસ્તા ઉપર ચડી ગયા, અને હફેશ્વર આવતા આવતા અમને 3 કલાકની જગ્યાએ 4.5 કલાક થયા. અને 4.5 કલાક ડ્રાઈવ કર્યું, પણ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે છેક હવે અમે મંજિલ સુધી પહોંચવા આવ્યા છીએ. અને અહીં આગળ આવીને એવું લાગે છે કે આટલા કલાકનું ડ્રાઇવિંગ વર્થ છે. આગળ જવાશે? એટલે હાફેશ્વર મહાદેવજીનું મંદિર પેલું છે, અને પાણીમાં ડૂબી જાય એ કયું? એ તો હે ની પાછું છે. એવું છે? દેખાશે અત્યારે ધજા બજા? નહીં દેખાય. ક્યારે દેખાય? દેખાય તો 5મા મહિનામાં કદાચ ધજા દેખાય. અચ્છા, 5મા જયારે બધું સુકાઈ જાય ત્યારે પાછું આવીશું. જે મુખ્ય જગ્યા છે ને હફેશ્વર આવીને જોવાની, એ જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. અને હાર્ડલી અગેન અહીં આગળ કોઈ છે. હફેશ્વર અહીં આગળ પહોંચ્યા પછી જે ડેડ એન્ડ છે એનો, એ છેક સુધી નર્મદાનું પાણી, સરદાર સરોવરનું જે કેચમેન્ટ એરિયા કહેવાય ને, બેકવોટર્સ, એ બધું બેકવોટર્સ અહીં આગળ છે. એવું કહેવાય છે કે હફેશ્વરનું મંદિર જે પ્રાચીન હતું એ પાણીની અંદર મોટા ભાગે ડૂબની અંદર જાય છે. ક્યાં સુધી લઈ જાવ બોટમાં? મંદિર ક્યાં છે? આ જે પેલું દેખાય છે હજુ આગળ? એટલે મંદિર દેખાય કે ખાલી આપણે ધજાને અડીને આવવાનું? હે? અચ્છા, ધજા નથી દેખાતી, તો આપણે ખાલી એવું માનીને આવવાનું કઈ મંદિર છે. કેટલી વાર લાગે જઈને આવતા? અડધો કલાક? આની અંદર લઈ જશો? છોકરાઓ રાહ જોવે છે. સાચવીને લઈ જશો? હે સાચે? છેલ્લે મંદિર ક્યારે દેખાયું તું? થાય છે ખાલી દર વર્ષે ખાલી થઈ જાય? અચ્છા અચ્છા.
જે હાફેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આપણે આવ્યા છે ને, એ પાણીમાં તો ડૂબમાં ગયા જ છે, પણ એ મંદિર જે પાણીમાં ડૂબી ગયું છે ને, એના કારણે કરીને હાફેશ્વરની અંદર બહાર એક નવું મંદિર બનાવ્યું છે, જે આપણે આરામથી દર્શન કરી શકીએ, અને એ પાણીની ડૂબમાં નથી જ ગયું. અને એ મંદિર આ છે. मोक्षीयमृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात्. ॐ नमः पार्वती पते हर 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 महादेव. मदो नैव मीनैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदा